નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સૌનું. જ્યારથી મેં અર્થશાસ્ત્ર વિષયની પેલી બ્લુપ્રિન્ટ મૂકી છે અને ઓછામાં ઓછા ચેપ્ટર કરીને કઈ રીતે પાકું કરી શકાય, બોર્ડની પરીક્ષામાં સારા માર્ક્સ લાવી શકાય, એ વિડીયો યુટ્યુબની અંદર જ્યારથી મારો આવ્યો છે ત્યારનો પ્રતિસાદ વિદ્યાર્થીઓનો બહુ સરસ છે. અને એની કોમેન્ટ સેક્શનમાં જોતા બહુ બધા વિદ્યાર્થીઓએ માગ્યું છે કે સર એસપીસીસીની બ્લુપ્રિન્ટ લાવો. એસપીસીસીમાં કંઈક એવું કહો કે ઓછામાં ઓછા ચેપ્ટર પાકા કરીને કઈ રીતે એમ તૈયાર કરી શકે, કયા ચેપ્ટરમાંથી કયું કેટલા માર્ક્સવાળા સવાલોનું પૂછાશે, જરાક લિસ્ટ તો આપો સર. તો એ તમારી માંગણીને ધ્યાન આપીને ખૂબ સરસ મેં મહેનત કરી છે, બે જોરદાર તમારા માટે એટલા માટે મહેનત કરી છે. વાર એટલા માટે લાગી ઇકોનોમિક્સ પછી એસપીસીસીનો આટલા બધા સમય પછી આ વિડીયો તમારી સમક્ષ લાવતા, કારણ કે ભાઈ પીપીટી નવેસરથી બનાવી પડી. બનાવવાનો કોઈ ઈરાદો હતો નહીં, પણ તમે કીધું કે સાહેબ એસપીસીસીની બ્લુપ્રિન્ટનો વિડીયો લાવો તો તમારી સમક્ષ હાજર છે. ફટાફટ ક્યાંય જાતા નહીં, છેક સુધી જોડાયેલા રહેજો. કામની વસ્તુ જેમ લેક્ચર તો છે નહીં, નાનો એવો શોર્ટ વિડીયો છે, તો જેમ કામ ચાલશે, જેમ સમય જશે એમ તમને ખબર પડશે કે ભાઈ કામની વસ્તુ તો આગળ આવે છે. તો સૌથી પહેલું એ કે એસપી અને સીસી સેક્શનની અંદર હું જો તમને જરાક જણાવી દઉં તો એસપી અને સીસી નામના સરસ મજાના વિષયની અંદર બે ભાગ આપણને આપવામાં આવે છે. અને પહેલો ભાગ છે જેને આપણે કહીએ છીએ સીસી, માફ કરજો, ઇધર છે, અહીંયા છે સીસી, આ પહેલો ભાગ છે એને. અને બીજો છે એસપી. મોસ્ટ ઓફ સીસીની અંદર પત્રો લખવાના હોય છે, એસપીની અંદર કંપની ધારા 2013 વિષયની જોગવાઈઓનો અભ્યાસ આપણને કરવામાં આવે છે. દરેક ચેપ્ટર વાઇઝ ગુણભાર અહીંયા મેં મેન્શન કરી દીધા છે. તમને જો એ જોઈએ છે તો જરાક સ્ક્રીનશોટ પાડી શકો છો. ટોટલ એસપીસીસીનું પેપર 130 માર્ક્સનું હશે. એમાંથી તમારે સિલેક્ટ કરીને 100 માર્ક્સનું લખવાનું થશે. 30 માર્ક્સના સવાલો તમે અથવા કાઢી શકશો સેક્શન સી, ડી, ઈ અને એફમાં. ઓકે, આ એટલો તમને ફાયદો મળશે. ખાસ હું તમને એ પણ હાઇલાઇટ કરી દઉં કે આ 8મું ચેપ્ટર છે એ પહેલું ચેપ્ટર છે એ 8 માર્ક્સનું છે, બીજું ચેપ્ટર 13 માર્ક્સનું, ત્રીજું ચેપ્ટર 13 માર્ક્સનું છે, હા કે ના, હે ને. પછી આ પહેલું ચેપ્ટર 15 માર્ક્સનું એસપીની અંદર છે, બીજું ચેપ્ટર 10 માર્ક્સનું છે, ચોથું ચેપ્ટર 11 માર્ક્સનું, પાંચમું અને છઠ્ઠું બંને ચેપ્ટર 12 માર્ક્સના છે. તો અમુક એવા ચેપ્ટર્સ છે કે જે વધારે ગુણભાર ધરાવનારા ચેપ્ટર છે, 130 માર્ક્સના. પણ તમને સવાલ એ થતો હશે આમાંથી અમારે કયા કરવાના, આમાંથી ઓછામાં ઓછા કરીને સારામાં સારા માર્ક્સ કયા આવે? આમાં સાહેબ તમે આમ 4 ટીક કર્યા પણ અઘરા આવી ગયા ને, એટલે ટેન્શન નોટ, ફિકર નોટ. હેલા કયા ચેપ્ટર છે કે જે તમે કરીને મિનિમમ 60 થી 80 માર્ક્સ લાવી શકો? મારી પાસે 80 માર્ક્સનું કન્ટેન્ટ પડ્યું છે કે એ તમે 80માં એટલા ચેપ્ટર પાકા કરો એટલે તમારે 80 માર્ક્સ બોર્ડની પરીક્ષામાં પાકા. ઓકે, તો એ હું તમને કહું છું અત્યારે, તો ખાસ જોડાયેલા રહ્યો. હાલો, પહેલું કામ એ પેપર સ્ટાઇલ સમજવાનું. પેપર સ્ટાઇલ સમજી લો તો 6 વિભાગો આપણે આવવાના છે. એ બી, ઓહો, કલર આઈ વોન્ટ ટુ ટેક યલો. ઓકે, તો એ બી સી ડી ઈ અને એફ. એ વિભાગની અંદર 20 એમસીક્યુ હશે, 20 લખવાના. બી વિભાગની અંદર 10 વીએસક્યુ હશે, વેરી શોર્ટ ક્વેશ્ચન્સ, એક બે કે બે લીટીવાળા જવાબ, તો એ 10 લખવાના, 10 માર્ક્સ. હવે સેક્શન સીમાં 10 સવાલો આપ્યા હશે, એમ 7 લખવાના, એક સવાલ 2 માર્ક્સનો એટલે 14 માર્ક્સ હશે. ડી વિભાગમાં 7 આપ્યા હશે, એમ 5 લખવાના, એક સવાલ 3 માર્ક્સનો એટલે 15 માર્ક્સ. ઈ વિભાગમાં 6 આપ્યા હશે, 4 લખવાના એટલે ચોકો 16 માર્ક્સ. 4 માર્ક્સવાળા 4 સવાલો એસપીસીસીના વિષયના પેપરમાં લખવાના થશે, 16 માર્ક્સ. અને વિભાગ એફમાં 7 સવાલો આપ્યા હશે, એમાંથી કોઈ પણ 5 તમારે લખવાના થશે, એટલે એક સવાલનો 5 માર્ક્સ હશે, 25 માર્ક્સ. મોસ્ટ ઓફ આ વિભાગની અંદર પત્રો પૂછાતા હોય છે, એ જ લખીને આપણે કવર કરવાના છે, સ્કોર કરવાના છે. ટોટલ મેં તમને કીધું એમ આમ આદર્શ તો 100 માર્ક્સનું પેપર છે, પણ અથવા ની બધું પ્લસ કરો તો 130 માર્ક્સનું થઈ જાય છે. સવાલિકા 130 માર્ક્સના માળખામાંથી અમારા માટે કામની વસ્તુ કેટલી? તો દીકરાઓ, આ સ્લાઇડ તમારા માટે બહુ કામની છે. 80 માર્ક્સ તમારે મેળવી લેવા છે. 80માં 80 માર્ક્સ. તો 80 માર્ક્સ મેળવવા માટે બસ આટલું કરી લો. જેમાં પહેલું ચેપ્ટર સીસીનું છે, બેંકને લગતા પત્રો. બરાબર, બધા જ પત્રોમાં એક વસ્તુ કોમન છે, લખનાર ગ્રાહક છે, મેળવનાર બેંક છે. વિષય, ઓકે, તો જો ફોર્મેટ હું તમને આગળ વિડીયો બધા લાવીશ કે કઈ રીતે પત્ર લખો તો 4 કે 4.5 મિનિમમ રમતા આવી જાય, એનું ટેન્શન નથી. તો આપણે લાવશું આગળ ચેનલની અંદર. એટલે જો ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું કરી નાખજો, કારણ કે જે વિષયનું બીજે ક્યાંય નહીં મળે ને તમને અહીં મળશે, એની ગેરંટી મારી છે. એસપીસીસી બધું તમારા માટે પ્રોવાઈડ કરીશ અહીંયા. બોર્ડની પરીક્ષામાં એસપીસીસીમાં તમને નડતા તમામ પ્રશ્નોનું સોલ્યુશન હું તમને આપીશ, એ મારી ખાતરી છે. પણ તમારે એના માટે મારી સાથે જોડાયેલા રહેવું પડશે. તો પહેલી વસ્તુ એ કે આમાં એક જો આ બધામાં 3 પત્રો મેં કીધા છે. જો આ પહેલો સીસીનું, ત્રીજો સરકારી વિભાગો અને શું કહેવાય આંતર વિભાગીય પત્ર વ્યવહાર છે.
ઓકે, અને આંતર વિભાગીય છે થોડુંક ચેપ્ટરનો ક્રમ અહીંયા આડોળો થઈ ગયો છે. જરાક ચેપ્ટરનો ક્રમ તમને હું જરાક ઓકે કરીને બતાવી દઉં. બાકી બધામાં તો કાંઈ પ્રોબ્લેમ નથી. સીસીમાં જરાક લોચા છે તો જરાક સીસીમાં ઓકે એ તમને સુધારી દઉં છું, મારી ભૂલ. તો આ સરકારી વિભાગો વાળો છે ને એ છે બીજું ચેપ્ટર છે. કેટલામું ચેપ્ટર છે? સેકન્ડ ચેપ્ટર છે. ઓકે, આ બીજું ચેપ્ટર છે. અને આ જે આંતર વિભાગીય પત્ર વ્યવહાર વાળું છે આ ત્રીજું ચેપ્ટર છે, થર્ડ. ઓકે, તો એ સીસીમાં પહેલું, બીજું અને ત્રીજું કરી નાખો, અને એસપીમાં પહેલું, ત્રીજું, ચોથું અને છઠ્ઠું કરી નાખો. આટલા ચેપ્ટર્સ તમે એટલે કે 6 ચેપ્ટર્સ કરી નાખો. 3 અને 3 માફ કરજો, 7 ચેપ્ટર કરી નાખો. 13 ચેપ્ટર આપ્યા છો, 13. હું તમને 50% જ કરવાનું કહું છું. 13 ચેપ્ટરમાંથી તમારે કરવાના છે 7 જ. એમાંય 3 તો વળી પાછા પત્રવાળા છે. ઓકે, એમાંય ડિબેન્ચર અને સભ્યપદ તો અતિશય નાના છે. એમાંય કંપનીની સભાઓ સાવ સહેલું છે, સાવ સહેલું. તો આટલું પાકું કરશો, 80 માર્ક્સ તમારા કન્ફર્મ છે. કોઈને સવાલ થાય કે સાહેબ આ તો જેને માંડ આવતા હોય એના માટે, અથવા તો પાસ થવું હોય એના માટે, અથવા તો ઓછું વાંચીને લાવવું હોય એના માટે, પણ વી આર ટોપર સ્ટુડન્ટ્સ. 100 મેં 100 લાવવા સાહેબ એસપી. 90 ઉપર નહીં પોસાતા, 100 મેં 100 જ પોસાય છે. એના માટે બ્લુ પ્રિન્ટ આવશ્યક છે, સ્માર્ટ મહેનત આવશ્યક છે. કયા વિભાગમાં કયા, જો ઇકોનોમિક્સમાં આવું પોસિબલ નથી. કોઈ ઇકોનોમિક્સના બ્લુ પ્રિન્ટના વિડીયોમાં કોમેન્ટમાં લખ્યું છે કે આને બ્લુ પ્રિન્ટ કહેવાય. અલા ભાઈ, ઇકોનોમિક્સમાં કયા ચેપ્ટરમાંથી કયા માર્ક્સવાળા કેટલા સવાલો પૂછાશે એ દર વર્ષે ફિક્સ હોતું નથી. એટલે ત્યાં હું તમને નથી કહી શકતો કે ચોથા ચેપ્ટરમાંથી 5 માર્ક્સવાળો પૂછાશે કે નહીં, 3 માર્ક્સવાળો પૂછાશે કે નહીં. હું તમને પ્રોબેબિલિટી આપી શકું, હા કે ના. પ્રોબેબિલિટી આપી શકું, સંભાવના આપી શકું, પૂછાવાની શક્યતા છે. એમ ન કહી શકું કે ક્યાંક દર વખતે બદલાય જ. પણ એસપીસીસીમાં એવું નથી. એસપીસીસીમાં ચેપ્ટર વાઇઝ માળખા ફિક્સ છે. એટલે એનો લાભ તમારે લેવો જોઈએ, સ્માર્ટ મહેનત કરવી જોઈએ. જરાક બતાવી દઉં તમને. ઓકે, પહેલું ઈ કે જો તમારે એ સેક્શન અને બી સેક્શન તૈયાર કરવો છે તો ભાઈ એના માટે કોઈ ચેપ્ટરની પાબંદી નથી. તમારે ડાયરેક્ટ સટાસેટ ફટાફટ બધા ચેપ્ટરને એસક્યુ એમસીક્યુ કરી નાખવાના છે તમામ પ્રકરણમાંથી. ઓકે, આટલું સિમ્પલ છે ભાઈ. જ્યાંથી ખાસ કરીને એસપીમાંથી સીસીમાં છે બીજું કે ત્રીજું, ચોથું, પાંચમું ચેપ્ટર કે જેમાંથી એમસીક્યુ પૂછે. પણ એસપીના બધા ચેપ્ટર એમસીક્યુ માટે બેહદ ફેમસ છે. તો સેક્શન એ અને સેક્શન બી બંનેમાં તમામ પ્રકારનો, ખાસ કરીને સેક્શન બી તમારે પાકો કરવો છે, એસપી સેક્શન પાકો કરી લો. ઓકે, તો તમારું કામ થઈ જશે. અને પણ આમાં સીસી ને એસપી બધાને એમસીક્યુ વાંચવો પડશે. એટલે સેક્શન એ અને બીમાં હું બધું જ વાંચવાનું કહું છું. પણ સામે પક્ષે જો અહીંયા વિભાગ વાઇઝ એનાલિસિસ તમને આપી દીધું છે. વિભાગ સીમાં કયા ચેપ્ટર મેં તમારે તૈયારી કરવાની છે દીકરાઓ? વિભાગ સી ની અંદર તમારે લઈ લેવાનું છે સીસી નું પહેલું અને ત્રીજું, એમાંથી 2 માર્ક્સ વાળા સવાલો હશે. એસપીમાં પહેલું ચેપ્ટર, બીજું ચેપ્ટર, ચોથું ચેપ્ટર, 5, 6 અને 7મું ચેપ્ટર. આ ચેપ્ટર્સમાંથી 2 માર્ક્સના સવાલો પૂછાશે. વિભાગ ડી ઉપર આવો તો એસપી માંથી જ આખો વિભાગ ડી, 3 માર્ક્સ વાળા સવાલોનો વિભાગ ડી આખો એસપી માંથી પૂછાવાની શક્યતા પૂરેપૂરી છે. અને 1, 2, 3, 4, 5, 6 અને 7 એટલે ટોટલ સમજી લો કે 7 સવાલો એસપી ના એક ચેપ્ટરમાંથી મિનિમમ એક સવાલ હશે. ઓકે, તો એસપી ના 7 ચેપ્ટરમાંથી એક સવાલ દરેક ચેપ્ટરમાંથી લેવામાં આવ્યા હશે. સેક્શન ડી એમાંથી બનશે. ત્યાર પછી વાત કરીએ વિભાગ ઈ ની. તો વિભાગ ઈ માં સીસી નું 5મું ચેપ્ટર કરો, એમાંથી એક 4 માર્ક્સ વાળો સવાલ હશે. અને ત્યાર પછી એસપી માંથી તમે પહેલું, બીજું, ચોથું, 5મું, 6ઠું આમાંથી કોઈ એક 4 માર્ક્સ વાળા સવાલો પરીક્ષાની અંદર હશે. એટલે ટોટલ 6 થયા. 6 માંથી 4 લખવાના હોય છે, ચોકો 16. એવી રીતે આપણો વિભાગ હોય છે. અને લાસ્ટ બટ નોટ લીસ્ટ વિભાગ એફ, જે મેં તમને કીધું હતું મોસ્ટ ઓફ પત્રવાળો છે. તો સમજી લો કે સીસી ના પત્ર માટે કયા ચેપ્ટર કરવાના? પહેલું, બીજું, ત્રીજું, ચોથું. પહેલા 4 પત્ર માટે વિભાગ ઈ એફમાં છે પહેલું, બીજું, ત્રીજું, ચોથું અને છઠ્ઠું. છઠ્ઠામાં પત્ર નથી, થિયરી છે, પ્રેઝન્ટેશન અને રજૂઆતના અસરકારક કૌશલ્ય એવું છે. એટલે એ ન કરો ને પહેલા 1, 2, 3, 4 કરો તો મોસ્ટ ઓફ પ્રોબેબિલિટી એવી છે કે બીજા અને ત્રીજામાંથી અથવા તો બીજા અને ચોથામાંથી 2 પત્ર પૂછાય છે. બીજા ચેપ્ટરમાંથી 2 પત્રો હશે જ, ગેરંટીઝ, કન્ફર્મ. કોઈ પણ 2 પત્ર હશે. એટલે એમ કરો તો તમે પહેલું, બીજું, ત્રીજું, ચોથું કરો ને સીસીના, તો તમારા વિભાગ એફના 25 માંથી 25 માર્ક્સ પાકા થઈ જાય. જો તમે સેક્શન સીસી જે છે ને આપણું સીસી, એમાં જેટલા પત્રો આવે એમાં ચેપ્ટર 1, 2, 3, 4 એ 4 ચેપ્ટર કરો એટલે તમારા 25 માંથી 25 પાકા સમજી લો. ફોર્મેટ તમારા એ આપણે જે આગળ લાવશું એના વિડીયો
કયા ચેપ્ટરમાંથી આ યાદ રાખજો, કયા ચેપ્ટરમાંથી કયા સવાલો આઈએમપી છે અને નેક્સ્ટ વિડીયો હું લાવીશ તમારા માટે, બરાબર. કોમેન્ટ સેક્શનમાં ઇકોનોમિક્સમાં તમે ડિમાન્ડ કરી એનું જ આ કારણ છે કે હું તમારી સમક્ષ આ વિડીયો અત્યારે લઈને ઊભો છું. ઓકે, એટલે હવે કોઈ કોમેન્ટ, હા, એસપીસીસી બાબતે બેફિકર, એના જેટલા સેક્શનના જે માટે વિડીયો મારે તમારી સમક્ષ લાવવા પડશે, ઇન ફ્યુચર જરૂર પડશે એ પહેલાં હું તમારી સમક્ષ લઈ આવીશ યુટ્યુબની અંદર, વિદ્યાકુલ ગુજરાતી કોમર્સની અંદર. એટલે ખાસ ચેનલને સબસ્ક્રાઇબ દીકરો કરતા જાજો, એટલે તમને પ્રોબ્લેમ માહિતી મેળવવામાં ન થાય. તો વાત થઈ ગઈ, સ્ક્રીનશોટ પાડી લો, એટલે વળી પાછા આપણે આગળ વધી જઈએ. હે ને, ડન છે ભાઈ? તો સેક્શન સી, ડી, ઈ અને એફ, આમાં જ સૌથી વધારે પ્રોબ્લેમ, મુશ્કેલીઓ બધાને ગણતરીની થતી હોય છે, અને મેં અહીંયા તમને સોલ્વ કરવાનો પ્રયત્ન કરી દીધો છે. ડન છે ભાઈ? તો બસ આટલું જ હતું એસપીસીસીનું બ્લુ પ્રિન્ટવાળું કામકાજ. તો જો વિડીયો ગમ્યો હોય તો દીકરાઓ લાઇક કરજો. એસપીસીસી તમારા જે મિત્રને છે એને જરાક શેર કરજો અને કહેજો કે આવી ચેનલ છે કે જેમાં એસપીસીસીના બધા વિષયના સરસ મજાના લેક્ચર્સ વિડીયોમાં, શોર્ટ્સ અને લાઈવમાં આવી રહ્યા છે અને આવવાના પણ છે. તો તમે સબસ્ક્રાઇબ કરજો, તમારા મિત્રોને સબસ્ક્રાઇબ કરાવજો. મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોની અંદર, ત્યાં સુધી આવજો, ટાટા બાય.